ગુરુ મહારાજે પાડી. અગમ કહેતો શાસ્ત્રો, વેદો, પુરાણો, આ બધા શાસ્ત્રોનો સાર. નિગમ કહેતો નામ. જેને નામની ખબર પડી જાય એને શાસ્ત્રો ફેરવવાની જરૂર. ઠીક છે, વ્યાકરણ કરવું હશે બધાને સમજાવવા માટે શાસ્ત્રોનો બધાનો સહારો લેવો પડતો. પોતાના સમજવા માટે અભણ્યો વાંચવા જશે. પણ જે વાત સેજનો આપણને સદગુરુ મહારાજે સમજાય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારું સ્વરૂપ શું છે, અને આ શરીર પડ્યા પછી આપણે ક્યાં જવાનું છે, એના માટે આપણને આ શરીર મળ્યું. 84 લાખ અવતારોની અંદર આ શ્રેષ્ઠ ઉત્તમ શરીર માતા પિતાના સહયોગથી આપણના 84 લાખ અવતારોમાં શ્રેષ્ઠ અવતાર આપણના માતા પિતાના સહયોગથી મળે છે. દુનિયાની અંદર ભગવાનો ઘણા હશે, પણ માતા પિતાથી વિશેષ બીજો કોઈ ભગવાન નહીં. માતા પિતાનું જો પ્રથમ ભગવાન આ જગતનું જો દર્શન કરાયું હોય તો એ લાખ લાખ વંદન આપણા માતા પિતાને. એનાથી પછી વિશેષ આગળ કહ્યું કે પછી સદગુરુ મહારાજને, અને પછી લેવા અલગ પુરુષના નામ. કે અલગ તો ચોથા નંબરમાં આવે છે, એના પહેલાં માતા પિતા. ત્યાં આપણને પગે લાગવાની શરમ આવે છે, અને જેને જેને પગે લાગ્યા નહીં બીજો પગે લાગવા નહીં જાવ તો ચાલશે એવું સંતો મહાપુરુષો અને ઋષિમુનિઓ બધાનો નિચોડ છે. માતા પિતા જો આપણા સર્વશ્રેષ્ઠ ભગવાન. નિસ્વાર્થ ભાવ હોય તો એક માતા પિતા. મોથા હાથ ફેરવે મોઢું ઉતરી જાય. કદાચ એક વખત યોગ કરી દો, જો માથું ચડ્યું હોય માતા પિતાના માના ખોળામાં, માં જો મોથા હાથ ફેરવે તાવ ના ઉતરી જાય કહેજો. પણ આપણને આ સમય મળતો, કારણ કે જે નહીં બોલતા નહીં કરે આપણે જઈને મોથો પસાડીએ છીએ, અને આરે મોથા હાથ ફેરવે તાવ ઉતરી જાય. એવી આ માતા પિતાની અંદર ઉર્જા છે. એ ઉર્જા સહેજે સહેજે આપણને નિસ્વાર્થ ભાવે. તમે 5 રૂપિયા લાઈન નહીં આપ્યા હોય ને તો માતા પિતા કદી રજત નહીં કરે. ઘરવાળી હશે, છોકરો હશે, બધાએ રજત કરશે કે કમાઈને નહીં લાવે શું ખવડાવીએ. પણ માં દારૂડીઓ હશે ને તો એને મોથા ફેરવીને ખવડાવશે. એનાથી દુનિયામાં બીજી કોઈ માતા સજ નહીં. પણ આપણને જો ટાઈમ નથી, માતા પિતાને દવાખાને લીધો નહીં લઈ જઈ શકતા, અને બીજા બધા પાછળ ફરીએ. એટલે પ્રથમ માતા પિતા. પ્રથમ પહેલાં કોને સમરીએ, કોના લઈએ નામ? માત પિતા ગુરુ આપણા. પછી લઈએ અલગ પુરુષના નામ. અલગ જોવાનો વિષય નહીં. અલગ તો સદગુરુના શરણે જવાથી તમે પોતે જ અલગ છો. આ બોલે છે એમ કેવું કહેશો? એ લખવામાં આવે નહીં, બોલવામાં ના આવે, ખબરવામાં ના આવે એવી વાત મહારાજે સારી એવી હિન્દી ભાષામાં હતું એટલે આપણને અમુક શબ્દો ના સમજાય, પણ એ વાત બહુ ઉચ્ચ કક્ષાની કરતા હતા. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. જ્ઞાન સહેજમાં થઈ જાય, જ્ઞાનમાં બહુ પીરિયડ નહીં. શાસ્ત્રો વાંચવાથી થાય એ માહિતી જ્ઞાન કહેવાય. પણ જ્ઞાન કોને કહેવાય? કે હું કોણ છું, અને આ દેહ અને હું બેને જુદા ભાગ ત્યાગ લક્ષણા કરી ગુરુ મહારાજ કહી દે કે તું હોધીશ એ તું પોતે છે. આટલું જ જ્ઞાન છે, બહુ લાંબો પીરિયડ નહીં. એના કરતો ભક્તિ કઠિન. ભક્તિ લાવું ભજન રાખેલું મહારાજ કે જમવાનું, કે જમવું એ પડશે, ખાટલો પાથરવું પડશે, કૂદડી પાથરવી પડશે, ચાના ટાઈમ ચા ખાવાનું, પછી આપણે પર વિડીયો આવવો પડશે. તે કેવો થાકું? આ ભક્તિ એટલે સેવા. બસમાં જતા હોય, કોઈ વડીલ હોય, માતા પિતા જેવા વડીલ હોય, કોઈ બાળક લઈને બેન ઊભા હોય, એને તમે સીટ આપી દો ને, એનું નામ એક ભક્તિ છે. કોઈકને તમે સહાયરૂપ થો, એ ચાલી ના શકતા હોય, કદાચ તમે સ્કૂટર ઉપર બેસાડી મૂકી આવો, એ પણ એક ભક્તિ છે. કોઈક બીમારને તમે દવાખાના લઈ જાઓ, એ પણ એક ભક્તિ છે. એમ જેટલા જેટલા આપણા સંપર્કમાં હોય, ના હોય તો એ પણ જો જેની જ્યાં જરૂર હોય ત્યાં તમે સેવા કરો, એ પણ એનું નામ એક ભક્તિ છે. ભક્તિ છે કઠિન છે. એના કરતાં વૈરાગ. જ્ઞાન, ભક્તિ અને વૈરાગની ગીતામાં બહુ સારી એવી છણાવટ કરીને આ વાત આપણને સમજાય. પણ લખેલું વાંચવાથી કદી જ્ઞાન ના થાય. એમ સદગુરુના શરણ વગર આ વાત સમજાવી તો વૈરાગ ક્યારે થાય? જ્ઞાન થઈ જાય સહેજમાં. આ રસ્તા બે પડતા હોય અને દાદાને પૂછ્યું કે આ રસ્તો તો જાય કે સોલા જાય, એક કે સરખે જ જાય, આટલું જ જ્ઞાન. પછી ભક્તિ એનાથી શ્રેષ્ઠ કઠિન. પૈસા ના હોય તો ભજન રાખે, એને જમાડવા પડે,
ઠીક છે જેની વ્યવસ્થા કરી શકે, પણ ના હોય એ વ્યવસ્થા ભજન કરાવે એટલે આપણે કરાવે હોય તો આવું ના કરી શકીએ આપણે. પણ જે કરે એને લાખ લાખ વંદન. આપણાથી ના થાય તો જો ભજન થતું હોય જઈને આપણે આનંદ કરી લેવું એ પણ એક સેવા છે. અને વૈરાગ ક્યારે થાય, કયા દિવસે થાય? ગુરુના શરણે જ્યાં જ્ઞાન થઈ ગયું, ભક્તિએ કરી, તો વૈરાગ ક્યારે થાય, કયા દિવસ થાય, કેટલા વાગે થાય? અને વૈરાગ થાય ને કોકને વૈરાગ થાય, બધા ના થાય. પણ કોક મુમુક્ષુ જેને જિજ્ઞાસા પ્રબળ હોય એવું પાછું પૂછે કે ગુરુ મારા જ્ઞાન ક્યારે થાય? એ થઈ ગયું. ભક્તિ ક્યારે થાય? ભક્તિ એ થઈ ગઈ. ભક્તિ એટલે શીશ સમર્પણ, એમ નામ ભક્તિ. પોત ભજન આવડી જોઈએ, આવું બોલતા આવડી જાય ભક્તિ કહેવાય. જે પોતાના સ્વરૂપનું પામી ગયો એમ નામ ભક્તિ. અને પછી ભજન થાય. ભજન એટલે તન મન ધન અને શીશ સમર્પણ થાય, એનું નામ ભજન. એનાથી આગળ કહ્યું કે વૈરાગ ક્યારે થાય? એટલે વૈરાગ પછી જે જિજ્ઞાસુ પ્રબળ જિજ્ઞાસા વાળો હોય ને કે પાર વાટ જોવી, ઘડી પલકી ખબર નહીં મુહૂર્ત કરે ચલતી બાત. કાલનો કોઈ વાયદો કરશો હાલ, કાલ સવારે પડી જાય કદાચ, સવારે ઉઠ્યા તો ઉઠ્યા, ના ઉઠ્યા કે અત્યારે હાલ જ મારે વૈરાગ સમજવો છે. તો વૈરાગ એટલે કે ગુરુ મહારાજ કે વૈરાગ મારે હાલના હાલ સમજવો છે, મારે વાટ જોવી. તો કે બેસી જા. જગદીશરામ મહારાજે મોટો હોજ બનાવ્યો તો પણ ઢોકણ નહોતું બનાવ્યું. એટલે કે આ હોજમાં બેસી જાય, ભરેલું પાણી ગુરુ મહારાજે હોજમાં બેસાડ્યું. પ્રેક્ટિકલ. ભરેલું કદાચ ભૂલાઈ જશે પણ પ્રેક્ટિકલ. જેમ બાળક 2 વર્ષનું હોય ને, એકવાર અંગારો પકડી લે ને પછી એને ખબર ના પડે, પડી જાય એટલે ફૂલ્લા થઈ જાય હાથમાં. 100 વર્ષની ઉંમર થાય